જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદાર કર્મચારીઓ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ ભજવે છે, પરંતુ પોતાના હકને હિસ્સો ન મળે ત્યારે સફાઈ કર્મચારીઓને મહાનગરપાલિકાના પદાધિકારી સામે વારંવાર લાલખાણું કરવી પડે છે। આમ છતાં પોતાના હકો ન મળતા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતના હડતાલના બીજા દિવસે ધરણા સૂત્રોચ્ચાર પ્રદર્શનમાં હાથ ધરવામાં આવ્યું હતું ને સાથે વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાની વિવિધ માગણીને ઉકેલ ના આવતા અગાઉથી કરેલી જાહેરાત મુજબ અચોક્કસ મુદતના હડતાલના ગઈકાલથી પ્રારંભ થયો હતો અને જૂનાગઢમાં હડતાલના સતત આજે બીજા દિવસે જૂનાગઢ શહેરમાં બીજા દિવસે હડતાલ થતાં જૂનાગઢ શહેરના રોડ રસ્તામાં ગંદકીના ગંજો અને ધૂળની ડમરી અને ગંદકીના ગંજોના કારણે જૂનાગઢમાં અનેક રોગચાળાઓ પણ ફાટી નીકળે તેવી શક્યતાઓ છે અને સફાઈ કામદારો આજે સતત પોતાના હડતાલના બીજા દિવસે પણ જૂનાગઢ શહેરમાં આંદોલન ચલાવી રહ્યા છે। ધરણા સૂત્રોચ્ચાર તેમજ ડમ્પિંગ સાઇડે ઘેરાવ સહિતના અનેકવિધ કાર્યક્રમો આપ્યા હતા અને વાત કરીએ તો આ મનેપા તંત્રના અલ્ટિમેટમ પણ આપ્યું હતું અને પ્રાથમિક અનુસાર જૂનાગઢ મનેપાના સફાઈ કર્મચારીઓ અને યુનિયનના સ્વૈચ્છિક નિવૃત્તિ કાયમી કર્મચારીઓને વરદાનને નોકરી આપીને ફિક્સ પગારદારોને કાયમી કરવા કોન્ટ્રાક્ટ કર્મચારી તથા સખી મંડળના બહેનોને ફિક્સ કરવા અને કોન્ટ્રાક્ટ તથા નાબૂદ કરવા અને પેન્શન સહિતના આવા અનેક મુદ્દાઓ પર વિવિધ પ્રશ્નો અંગે હડતાલ ચલાવી રહ્યા છે અને ગઈકાલે 200થી વધુ સફાઈ કર્મચારીઓ મનેપાના પઠાણગઢમાં પોતાનું ધરણા પ્રદર્શન યોજ્યું અને રામધૂન બોલાવી અને અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે શ્રીરામ જયરામની રામધૂન બોલાવી હતી અને કર્મચારી એકતા જિંદાબાદનો નારો બોલાવ્યો હતો અને અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર વાગ્યા હતા। યુનિયન દ્વારા કમિશનરને અચોક્કસ મુદત સુધી હડતાલ રહેશે તેવું આવેદનપત્ર આપ્યું હતું અને વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમાએ સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળા પણ ભારે રોષ ઠાલવતા કહ્યું હતું કે સફાઈ કામદારો પૂરતો પગાર અપાતો નથી અને સ્વચ્છતા ક્રમાંક વખતે કર્મચારીઓને સન્માન કર્યા પરંતુ પુરસ્કાર ₹10,000 નથી અને સખી મંડળના બહેનોને 2 માસ સુધી પગાર પણ થતા નથી અને ડોર ટુ ડોર કનેક્શન કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમાં પણ અગાઉ 25 લાખના બિલ બનતા હતા પરંતુ પણ 1 કરોડથી વધુ પણ થતા હોવાનો આક્ષેપ પણ કર્યા હતા અને તેમના સેનિટેશન શાખામાં 200થી વધુ કર્મચારીઓ કાયમી કર્યા હતા પરંતુ સફાઈ કામદારોને અન્યાય કરવામાં આવે છે તેમ કહીને અહીંયા વરાળ ઠાલવી હતી અને કર્મચારીઓના પ્રશ્નો નિકાલ લાવવા માટે ખાસ સ્ટેન્ડિંગ કમિટીને બોર્ડમાં નિકાલ લાવવા માટે પણ માંગ કરી હતી। બાદમાં સફાઈ કર્મચારીઓએ ડમ્પિંગ સાઇટ પર પહોંચીને કોન્ટ્રાક્ટ સામે વ્યથા ઠાલવી હતી અને ગોધાવણી પાર્ટી ખાતે આવેલા સમાજની વાડીમાં પણ બેઠા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારે બાઉદ્દીન કોલેજ પાસે આવેલ ડમ્પિંગ સ્ટેશન પાસે પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો અને સફાઈ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા ચોક્કસ મુદતની હડતાલના આજે સતત બીજા દિવસે ધરણા પ્રદર્શન તેમજ નારા સૂત્રોચ્ચાર સહિતના અનેકવિધ કાર્યક્રમો આપ્યા હતા અને આજે સફાઈ કર્મચારીઓ પોતાના સતત બીજા દિવસે રજા ઉપર અને હડતાલ ઉપર રહેતા જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર કચરાના ગંજોના ઢગલા પણ જોવા મળ્યા હતા અને કચરાના ઢગલા જૂનાગઢમાં રોગચાળો ફાટશે તો મહાનગરપાલિકા જવાબદાર બનશે કે અધિકારીઓ જવાબદાર કે પદાધિકારીઓ કે મુખ્યમંત્રી પણ આ બાબતે લાલાક કરી અને કર્મચારીના પ્રશ્ન સોલ્વ કરવા અધિકારીને કડક સૂચના આપશે કે પછી અચોક્કસ મુદ્દતની ધરણા પ્રદર્શન ચાલુ રહેશે તો જૂનાગઢમાં રોગચાળો ફાટશે તો મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ કમિશનરને જવાબદાર થવી તેમની સામે કાયદેસર કરવું જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। આ બાબતે આજ જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રાહુલભાઈ પરમારે મીડિયા સમક્ષ માહિતી આપતા આકરા પ્રહાર સાથે કમિશનર પર આકરા પ્રહાર કર્યા હતા કે આ સફાઈ કર્મચારીઓ જે છે પોતાની નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને અધિકારીઓ અને પદાધિકારીઓ 90 લાખની ગાડી ફેરવે છે અને સફાઈ કર્મચારીઓને કામ કરવા માટેના પૈસા અપાતા નથી ને 90 લાખની ગાડીમાં લોકોના કડે ધુંબા મારીને જૂનાગઢમાં આવી મોટી ગાડીઓ ખરીદી કરવાના પૈસા છે અને સફાઈ કર્મચારીઓને આપવાના પૈસા નથી ત્યારે બાબતે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું। કોન્ટ્રાક્ટ બંધ
સાહેબ વહેલાસર પ્રશ્ન પૂરા થાય એવું કરજો એ વાલ્મીકી સમાજ દવાઈ
જવાનું સામું ના લઈ લો હા છે
નામ વિજય એમ વાળા છે. હું સફાઈ કામદારીના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા જુનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદાર કર્મચારીના પ્રાણ પ્રશ્ન જેવા કે કાયમી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ લે તેના વારસદારને નોકરી આપે, રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી તેને કાયમીના હક આપે, કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, સખી મંડળની બહેનો છે, ડોર ટુ ડોરમાં કામ કરે છે સફાઈ કામદાર કર્મચારીઓ, તે કોન્ટ્રાક્ટ રદ કરી અને એમને ફિક્સમાં લેવામાં આવે. અન્ય અમારા ઘણા પ્રશ્નોને લઈને અમે 2 દિવસથી સફાઈની હડતાલ કરેલ છે. અનેક વખત તંત્રને અધિકારી પદાધિકારીઓને રજૂઆત કરે છે, આવેદનપત્ર આપ્યા છે, તેમ છતાં આજ દિન સુધી અમારો પ્રશ્ન હલ નથી થયો. તેના કારણે અમે 2 દિવસથી હડતાલ કરીએ છીએ. અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા તેમજ તમામ આગેવાનો અને તમામ કર્મચારીઓનો સહકારથી અમે આજના આ હડતાલના કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં અમારા પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે અને અમારા પ્રશ્નનો નિકાલ નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ દ્વારા જે કાલે વાલ્મીકી સમાજને જે સફાઈ કર્મીઓને એક ખરાબ વર્તન કરેલ છે, મહાનગરપાલિકાના કમિશનર સાહેબ સેટઅપની વાત કરે છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર સખી મંડળના નામ ઉપર ને ટેન્ડર પ્રથાના નામ ઉપર 800 કર્મચારીની ભરતી કરવામાં આવી છે. તો આ ભરતીઓ કયા આધારે કરી છે? આ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર માટેની એક એજન્સી વિનાયક એજન્સી છે અને મિસ્ટર ટોલિયા કલ્પેશ ટોલિયા કરીને છે તે પણ ભ્રષ્ટાચારનો મુખ્ય પાયો છે. મહાનગરપાલિકાના કમિશનર છે એમને 80% જ્ઞાન નથી કોર્પોરેશનને કેમ ચલાવવું છે. કોર્પોરેશનની આવડત વગરના કર્મચારીઓ જૂનાગઢ મહાનગરપાલિકામાં આપે છે. તેને હિસાબે આજે જૂનાગઢની જનતા 3 દિવસથી આ સફાઈથી વંચિત રહી છે અને રોગચાળો આ સમગ્ર રોગચાળો વધશે અને મોટી દુર્ઘટના જૂનાગઢ મહાનગરપાલિકાની જે પ્રજા છે એને ભોગવે છે. એનું ક્યાંક ને ક્યાંક કારણ કલ્પેશ ટોલિયા છે. ક્યાંક ને ક્યાંક જૂનાગઢમાં ગંદકી અત્યારે હાલ જામમાં જોવા મળી છે. સફાઈ કામગીરી બીજા દિવસે બનશે. આંદોલન એ લોકોના પ્રશ્નો 90 લાખની લોકો ગાડી લેવા મહાનગરપાલિકાના નેતાઓ, તો સફાઈ કામદારોને પૈસા નથી. 90 લાખની ગાડીમાં કેમ સહી કરે કમિશનર? કમિશનર સાહેબ છે અનાવડત છે, કહું છું ખરું, એને કોઈ પણ જાતનું જ્ઞાન નથી. કેમ કે એ બધા ગ્રામ પંચાયતના ધારાથી હાલતા હોય અને જૂનાગઢ મહાનગરપાલિકા એ સેમી ગવર્મેન્ટ છે. સેમી ગવર્મેન્ટના નિયમોનો ખ્યાલ નથી. કમિશનર સાહેબને ફક્ત 5000નો જ પાવર છે. 90 લાખની ગાડી વેચાતી લીધી, કયા નિયમથી લીધી એ પણ કમિશનર સાહેબને જ્ઞાન નથી. તમને ખ્યાલ હોય તો ગયા જનરલ બોર્ડમાં જે મેં પૂછ્યું હતું કે તમે શાસક પક્ષને જે ગાડીઓ આપો છો એ કયા બીપીએમસી એક જોગવાઈ મુજબ આપો છો, એ પણ એને ખ્યાલ નથી. હજી આજ 2 મહિના થયા એ પ્રશ્નનો જવાબ નથી આપી શક્યા. અને તેમ છતાં જૂનાગઢની પ્રજાનો હાઉસ ટેક્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને ગાડીઓ લઈ અને પદાધિકારીઓ ફરે છે. તે પણ એક પ્રજા ઉપર જ આ એક ઘાતક હુમલો જ કહેવામાં આવે છે. એના અધિકારોથી વંચિત રાખે છે. જ્યારે જૂનાગઢની પ્રજા છે એ હાઉસ ટેક્સથી લાખો રૂપિયા મહાનગરપાલિકાને આપે છે. ખાસ કરીને આમાં ગાડીઓ લેવાનો ટાઈમ છે, ફરવાનો ટાઈમ છે. શાસક પક્ષના નેતાઓને સફાઈ કામદારને પૈસા આપવાના પૈસા નથી ને આંદોલનમાં લોકો બેઠા, શું કહેશો? એમની સાથે કઈ રીતે તમારો અવાજ હશે? વાલ્મીકી સમાજ અને સફાઈ કર્મચારીઓ સાથે હંમેશા અમે અમારા પરિવાર તથા કોંગ્રેસ પાર્ટી એક પહાડની જેમ એની સાથે ઊભા છે અને ભવિષ્યમાં ક્યારે પણ લડાઈ કરવાની આવશે ત્યારે પણ એમની સાથે જ છીએ. અત્યારે એમની સાથે કઈ રીતે ટેકો જાહેર કરો છો? સફાઈ કામદારના પ્રશ્નો હલ નહીં થાય ત્યારે તમે કઈ રીતે જોવો છો? કોંગ્રેસ પાર્ટી હંમેશા સફાઈ કર્મચારીઓ, SC, OBC માઇનોરિટીના હક અધિકારો માટે લડાઈ લડે છે. અમે પણ એની સાથે જ છીએ. શું કહેશો? મહાનગરપાલિકામાં કચરો સફાઈ નહીં થઈને જૂનાગઢની વિકટ પરિસ્થિતિ થાય તો વિરોધ પક્ષ કઈ રીતે આગળ પગલાં લેશે? વિરોધ પક્ષની તૈયારી ચાલુ છે. આવતા 2-3 કલાકની અંદર જ ક્યાંક ને ક્યાંક મહાઆંદોલનની તૈયારી. કાલે પણ અમારા કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીજી જૂનાગઢ આવે છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નનું સોલ્યુશન માટે એમની પણ અમે કાને વાત પહોંચાડશું અને લડાઈ આવતા સમયમાં ગંભીર થવાના પરિણામ ભોગવશે મહાનગરપાલિકાના. હાલ પરિસ્થિતિ છે જૂનાગઢ શહેરમાં ખરાબ થઈ રહી. જ્યાં ગંદકીના કચરો અને પ્લાસ્ટિકોના કચરોના ઢગલા જામ્યા છે. હાલ કોરોના ફરી પાછો વિકેટ બનશે. આ ગુજરાતની સરકાર ટ્રિપલ એન્જિનની સરકારની વાતો કરે છે. કાલે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવે છે ત્યારે આ ટ્રિપલ એન્જિનની વાતો છે એ સ્પષ્ટતા થશે. લાગે છે ગંદકીના કારણે ક્યાંક ને ક્યાંક રોજચાળો ફાટશે, દવાખાનામાં ધૂમ બજારો જામશે. તમને ખબર હોય તો થોડા સમય પહેલાં જ હજી 2 દિવસ ગયા છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર 800 કેસ દાખલ થયા હતા ફક્ત કમરના અને હાથ પગ દુખાવાના.
આ જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ ખાડા વિસ્તાર કરી દીધું છે. આજે ફરી પાછું ગંદકીનો માહોલ ઊભો થયો છે. આમાં હજારો લોકો ક્યાંક ને ક્યાંક ગંભીર બીમારીઓથી પીડાય છે અને એના જવાબદાર જુનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષ અને કમિશનર સાહેબ રહેશે. આ બાબતે સરકારમાં રજૂઆત કરીને યોગ્ય નિકાલ લાવવા માટેના કેવા પ્રયત્ન રહેશે? સરકાર તો ગુજરાતમાં 30 વર્ષથી આ બેડી મૂંગી અને આંધળી છે, એની સામે શું રજૂઆત કરવી? આ લોકોના પ્રશ્નો છે કે અમને કાયમી કરવા તે છે, તો એ પ્રશ્નો વહેલી તકે હલ કરવા માટે વિરોધ પક્ષ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. વિરોધ પક્ષને બોલાવવામાં આવતા જ નથી. અને રહી વાત કાયમી કરવાની, તો ગુજરાત સરકારની જેવી ગાઈડલાઈન છે કે આ લોકોને ફક્ત ટાઈમ પર રાખીને ગુલામી પ્રથા ચાલુ કરી છે ગુજરાત સરકારે, તો એ ક્યારે પણ કાયમી કર્મચારીઓ ભરતી કરશે જ નહીં. તાજેતરમાં આજે જૂનાગઢની આલ્ફા હોસ્ટેલના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતા. બાદમાં વહીવટીતંત્ર આકરા પગલાં ભરવા માટે મેદાનમાં આવ્યું હતું. આ મામલે કલેક્ટરે રચેલી તપાસ સમિતિએ પોતાના રિપોર્ટ આપ્યા બાદ જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાહેબે મીડિયા સમક્ષ આ અહેવાલ તોરણો જાહેર કરીને હોસ્ટેલ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી હતી. મીડિયા સમક્ષ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. પ્રતાપ આને પ્રેમ નમસ્કાર. ગયા અઠવાડિયે સોશિયલ મીડિયામાં એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં એમની સાથે રહેતા હતા એમના દ્વારા મારવાના વિડીયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જે વિડીયો વાયરલ થયા છે જુનાગઢના આલ્ફા હોસ્ટેલ ના છે. એટલે જે તે વખતે એસપી શ્રી સાથે પણ જરૂરી આ બાબતે ચર્ચા કરી હતી અને આગળની કાર્યવાહી અને જરૂરી તપાસ માટે અમે એસડીએમ જુનાગઢની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી. અને એ કમિટીમાં જિલ્લા શિક્ષણાધિકારી, ડીવાયએસપી, ડીવાયએમસી અને અમારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને રાખવામાં આવ્યા હતા. આ સમિતિ જે હતી એને ઘટના સ્થળની મુલાકાત કરી, જે અફેક્ટેડ વિદ્યાર્થીઓ હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી, હોસ્ટેલના માલિક એના સંચાલકો એમની સાથે પણ જરૂરી વાતચીત કરી અને આખું એક તપાસ ડિટેલમાં એ લોકોએ કરી. મૂળ તપાસ એ લોકોને બે બાબતમાં આપવામાં આવી હતી કે આ ઘટના બની છે તો એનું મૂળ શું છે, કયા કારણથી આવી ઘટના આકાર પામી છે. અને બીજો મુદ્દો એ તો કે જે હોસ્ટેલ જે જગ્યાએ છે તો એ હોસ્ટેલ ચલાવવા માટે સરકારશ્રીના વિવિધ વિભાગોની જે મંજૂરી લેવાની થાય એ બાબતમાં મંજૂરી લેવામાં આવી છે અથવા કોઈ વાયોલેશન છે તો એ બાબતના તારણો અમારી સમક્ષ રજૂ કરવા. સમિતિએ બહુ ડિટેલમાં અભ્યાસ કરી અને એક અહેવાલ અમને સુપરત કર્યો, જેમાં પ્રથમ મુદ્દા માટે એવી બાબત આવી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરારો, કોઈ કબડ્ડી રમવા બાબતે કે હોસ્ટેલના જે રેક્ટર હોય એને અમુક બાબતોમાં જાણ કરવા બાબતે એવા તકરાર થઈ અને આ ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે આકાર પામી. હવે આ જે વિદ્યાર્થીઓ છે એ 18 વર્ષથી નાના હોવાના લીધે આપણે આખી જે બાબત છે એ ડિસ્ટ્રિક્ટના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એમને રિફર કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી જરૂરી વિગતો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરી અને ત્યાંથી એના માટેની જરૂરી કાર્યવાહી થશે. બીજો જે મુદ્દો છે જે વાયોલેશનની વાત કરીએ તો એમાં પ્રથમ તો આ હોસ્ટેલ જે છે એને રહેણાંક હેતુ માટે, એ જગ્યા જે છે એને રહેણાંક હેતુ માટે બિનખેતી
ની મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ભાડા બાબતે પૈસા લઈ અને એમના જે છે એક પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવી હતી. એટલે શરત ભંગની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે. બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગી હોય એમાં પણ વાયોલેશન જોવા મળ્યા છે. પાર્કિંગ માટેની જગ્યા રાખવાની હોય તો ત્યાં વાયોલેશન છે. ઉપરાંત બિલ્ડિંગના અંદરના ભાગમાં ઓપન ટુ સ્કાય અમુક સ્પેસ રાખવાની થતી હોય એ બાબતે વાયોલેશન છે. છત ઉપર એમને અમુક સ્ટ્રક્ચર બનાવ્યા છે એ વાયોલેશન છે. ફાયર એનઓસી એમને મેળવ્યું ન હતું એ બાબતે વાયોલેશન જોવા મળ્યા છે. એટલે કોર્પોરેશનને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે કે આના બાબતે જરૂરી એને નોટિસ આપી અને કાયદાકીય કાર્યવાહી છે એની સામે શરૂ કરવામાં આવે. ત્રીજો મુદ્દો જે ખાસ અમે જોયું છે કે શિક્ષણના અમારા અધિકારીઓએ પણ વિઝિટ કરી. આમ તો જે સમગ્ર શિક્ષા સ્કૂલ સેફટી ગાઈડલાઈન મુજબ જે આખા પ્રિમાઇસીસમાં એના સીસીટીવી કેમેરા રાખવાની ભલામણ છે, પરંતુ અમુક જ જગ્યાએ એના સીસીટીવી જોવા મળ્યા છે. પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા નથી, એટલે એ બાબતે પણ અમે એની પાસેથી સ્પષ્ટતા મેળવવા માટે શિક્ષણ અધિકારીને અમે સૂચના આપી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છે એમને સૂચના આપી છે કે જેટલી હોસ્ટેલ છે આવી એમાં એક તો જે ટોલ ફ્રી નંબર અને એમના ઓફિસના નંબર છે એ લગાવવામાં આવે અને દરેક હોસ્ટેલમાં જઈ અને ત્યાંના સંચાલક પ્લસ વિદ્યાર્થીઓ, પછી શિક્ષણની ટીમ, પોલીસની ટીમ એ ત્યાં બેસે અને આ બાબતે લોકોમાં અવેરનેસ લાવે કે જ્યારે આવી પણ બાબત હોય તો જ્યુવેનાઇલ જસ્ટિસ કોડ હેઠળ કઈ કાર્યવાહી થઈ શકે, બાળકોના એના અધિકાર શું હોય છે એ બાબતે આખું એમને જાણકારી આપવામાં આવે અને અવેરનેસ ફેલાવવામાં આવે. અત્યાર સુધી એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આના માટે એક ખાસ એસઓપી બનાવવાની પણ જરૂર જણાય છે. એટલા માટે અમે અમારી જે આ તપાસ સમિતિ ઉપરાંત અમુક એક્સપર્ટ વ્યક્તિઓને પણ અમે ઇન્વોલ્વ કરી અને આ બાબતે હોસ્ટેલમાં જે બાળકોને રાખવામાં આવે તો એને કેવી રીતે એની સેફટી જળવાઈ રહે, ચાહે ફૂડ સેફટી હોય કે બિલ્ડિંગની સેફટી હોય કે ફાયર સેફટી હોય કે એના મા બાપને જાણ કરવાની બાબત હોય કે આવી ઘટના હોય તો તાત્કાલિક પગલાં લેવાની બાબત હોય, પરમિશન હોય, એના માટેની પણ એક ડિટેલમાં એસઓપી બનાવવા માટેની પણ અમે જે છે જરૂરી કાર્યવાહી એમાં હાથ ધરશું. આ ઘટના બાબતે પોલીસ તરફથી જે એક્શન લેવામાં આવશે એ બાબતે બ્રીફ કરવા માટે હું એસપી સાહેબને વિનંતી કરીશ. આલ્ફા હોસ્ટેલની ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરેલ, ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી એક જે કમિટી નિમવામાં આવેલી એ કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યો, જેમાં ડીવાયએસપી શ્રી પણ હતા. તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે, ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે, જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે, તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એને પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે, તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે. અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક. એ વાયોલેશન થયેલ છે તો એ પણ બીએનએસ કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે. તાજેતરમાં આજે જુનાગઢ આલ્ફા વિદ્યાલયના વિદ્યાર્થી દ્વારા જે માર મારવામાં આવ્યો હતો તેના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા હતા. ત્યારે બાળ આયોગ વિભાગના સદસ્ય શ્રી જુનાગઢ ખાતે મુલાકાતે આવ્યા હતા અને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે આલ્ફા બોર્ડિંગ ખાતે જે વિદ્યાર્થીને મારવાની ઘટના બની હતી, ત્યારે આ બાળ આયોગના સદસ્ય શ્રી જુનાગઢ ખાતે આવી પહોંચ્યા અને કલેક્ટરશ્રીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો તે રિપોર્ટની નકલ પણ મેળવી હતી અને મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું.
તમારે માઇક મૂકવાનો હોય તો મૂકી દો એટલે એક સાથે પૂરું થાય. ઇન્ટરવ્યૂ કરીએ.